નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને આધાર કાર્ડ ખોવાઈ ગયેલ હોય તો તમે કેવી રીતે આધાર કાર્ડ પરત મેળવી શકશો તેની માહિતી આપશું. તેના માટે તમારે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે. આધાર કાર્ડ ખોવાઈ ગયેલ છે, આધાર કાર્ડનો નંબર પણ જાણતા નથી, તો કઈ રીતે તમે આધાર કાર્ડ મેળવી શકશો? તો સૌપ્રથમ તમારે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે UIDI લખવાનું છે. પછી તમારે અહીંયા પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપેલી કોઈ પણ ભાષા તમે તમારા અનુકૂળતા અનુસાર સિલેક્ટ કરી શકો છો. ભાષા સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. પછી તમારે 5 સેકન્ડ રાહ જોવાની છે. પછી આવી વિન્ડો ઓપન થશે, જ્યાં તમારે માય આધાર પર જવાનું છે. માય આધાર પર તમારે લોસ્ટ એન્ડ ફોરગોટન UID પર ક્લિક કરવાનું રહેશે. પછી નવી વિન્ડો ઓપન થશે. અહીંયા તમે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અને 28 અંકનો એનરોલમેન્ટ નંબર મેળવી શકો છો. તમારે બંનેમાંથી જે મેળવવું હોય તે તમે મેળવી શકશો. તો સૌપ્રથમ તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે. પછી અહીંયા તમારા મોબાઈલ નંબર લખી દેવાનો છે. અહીંયા તમે ઈમેલ ID અથવા મોબાઈલ નંબર બંનેમાંથી કોઈ પણ એક જ લખી શકશો. પછી અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. પછી તમારે સેન્ટ OTP પર ક્લિક કરવાનું છે. સેન્ટ OTP પર ક્લિક કરશો એટલે OTP જનરેટેડ સક્સેસફુલી બતાવશે. પછી અહીંયા નીચે તમારે જે મોબાઈલ નંબર તમે લખ્યો છે તેના પર એક OTP આવ્યો છે 6 આંકડાનો, તે તમારે લખી દેવાનો છે. પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે યોર આધાર નંબર ઇઝ સેન્ટ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખેલો આવી જશે. પછી તમારા મોબાઈલમાં તમારે SMS માં જવાનું. પછી તમારા મોબાઈલમાં આ પ્રકારનો SMS આવ્યો છે, જે અહીંયા આધાર લખેલો હશે. અહીંયા મેસેજ આપેલ હશે, ડિયર રેસિડન્સ. અહીંયા પછી તમારો આધાર કાર્ડ નંબર લખેલો છે, યોર આધાર નંબર UID નો મેસેજ આવ્યો હશે. પછી અહીંયાથી તમારો આધાર કાર્ડ નંબર તમારે લખી લેવાનો છે ને પાછું તમારે ગૂગલમાં જવાનું. ફરી પછી તમારે અહીંયા UIDI લખવાનું છે, ક્લિક કરી દેવાની છે. પછી અહીંયા ફરી UIDI પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરી લેવાની છે. પછી માય આધાર પર જવાનું છે. અહીંયા તમારે ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું છે. ડાઉનલોડ આધાર પર ક્લિક કરશો એટલે આવી વિન્ડો ઓપન થશે, જ્યાં તમારા SMS માં આવેલો તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. પછી અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. પછી સેન્ટ OTP પર ક્લિક કરવાનું છે. પછી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હતો તેના પર OTP આવ્યો હશે. OTP દાખલ કરવાનો છે તમારે. પછી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું. પછી તમારે 5 થી 10 સેકન્ડ રાહ જોવાની રહેશે. પછી આધાર કાર્ડ તમારું ડાઉનલોડ થઈ જશે. કોંગ્રેચ્યુલેશન્સ, યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલી ડાઉનલોડ લખેલ આવી જશે. જે તમે આધાર કાર્ડ ડાઉનલોડ થયો છે તેના પર તમારે ક્લિક કરવાની છે. ક્લિક કરશો એટલે એન્ટર પાસવર્ડ લખવાનો આવશે, ત્યાં તમારા નામના અક્ષરના પ્રથમ 4 અક્ષર કેપિટલમાં લખવાના છે. પછી તમારે ઓપન ફાઇલ પર ક્લિક કરવાનું છે. ઓપન ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ બતાઈ જશે, જે તમારા નજીકના
ઝેરોક્સ સેન્ટર પરથી તમે કઢાવી શકશો. જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કોઈ પણ લોકોને આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો જનસેવા કેન્દ્રમાં 5 થી 6 વખત આધાર કાર્ડ કઢાવવા ગયા હોય પણ આધાર કાર્ડ હજુ સુધી ના આવ્યો હોય તો આ વિડીયો તેમને ઉપયોગી થશે. તેના માટે વિડીયોને વધુને વધુ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવા ઉપયોગી વિડીયો તમને વધુ મળતા રહે ને તમને પણ કામ થાય અને બીજા લોકોનું પણ કામ થાય. વિડીયો દેખવા બદલ આભાર.